હેલો એવરીવન, કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશો. અને ભાઈ તડકો છે, આવું વાતાવરણ છે અને અમે જઈ રહ્યા છીએ અમારા જ ગામના મહાકાળી માતાજીના મંદિરે. ઉમરેજા પછી જઈશું તો બતાવી દઉં તમને અહીંયાનો મહાકાળી માતાજીના મંદિરનો વ્યૂ. આપણે જઈ રહ્યા છીએ ને આવો કંઈક રસ્તો છે, જોઈ શકો છો. અહીંયાથી ચડવાનું છે પગદંડીએ અને જઈશું મંદિરે. તો ધ્યાન રાખતા ભાઈ આવા પથ્થર પર ચડવું પડે, કેમ કે પગ લપસી જાય તો પડવાની પણ શક્યતાઓ છે. અને આવી માટી હોય એટલે તો થોડું વધારે ધ્યાન રાખવું પડે. તો ચલો આપણે જઈએ ઉપર. અને આ એક પાઇપ છે જે અહીંયા વીર મહારાજનું મંદિર છે ત્યાં ગામનો બોર છે એ કરેલો છે ને એનું પાણી મહાકાળી માતાના મંદિરે થઈ અને ગામમાં જાય છે. તો ત્યાં ટાંકી પણ છે ઉપર અને જોઈ શકો છો વ્યૂ એકદમ મસ્ત છે પહાડનો. મસ્ત હરિયાળી છે. તો નેક્સ્ટ ટાઈમ ક્યારેક જવાશે તો હું પહાડ પર પણ જઈશ અને એનો અલગ બ્લોગ બનાવીશ. તો ચલો, ઢાળ પર ચડતા શ્વાસ ચડી રહ્યો છે. તો ચલો જઈએ અને બતાવું તમને ત્યાંનો વ્યૂ. તો ભાઈ ઢાળ છે જોરદાર, જોઈ શકો છો. હાથ પકડીને ચડાવવા પડે ભાઈ અમને. જોઈ શકો સીધો ઢાળ છે ભાઈ. આપણે ચડી રહ્યા છીએ ઢાળ પર. જોઈ શકો છો પાછળ ઘર બનાવેલું છે. લોકો અહીંયા પણ રહેવા આવવાના છે. અને ભાઈ આજકાલ ગમે ત્યાં જગ્યા મળે લોકો રહેવા તૈયાર છે. તો તમારી સાઈડ પણ જગ્યાની કમી છે કે નહીં એ કોમેન્ટ કરજો. અને ચલો ભાઈ જઈએ. જોઈ શકો છો મારા ગામનો આ પહાડ. આ એક ભાઈ જગ્યા છે આ માટીવાળી. ત્યાં અમે બાળપણમાં ભાઈ અહીંયા પગથિયા બનાવતા, ઉપર ચડતા, ફરીથી નીચે ઉતરતા. તો ભાઈ જ્યારે નાના હતા ત્યારે આ બધું કરતા. હવે મોટા થયા એટલે ભાઈ આપણે તો સીધી વસ્તુ છે, કમાવવું પડે અને બહાર નીકળી જવું પડે. પણ જે નાના છોકરાઓ છે આજકાલના એ તો ભાઈ મોબાઈલમાં જ રહે છે આખો દિવસ. એ લોકો કોઈ ગેમ નથી રમતા કે કોઈ પણ એક્ટિવિટી જે છે બહારની એ કરતા નથી. કરવી જોઈએ. છોકરાઓનો સમય છે ભાઈ, એન્જોય કરવાનો, કરવું જોઈએ અને એ રીતે જ મોટું થવું જોઈએ ભાઈ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ. 10 મિનિટ જેવો રસ્તો ચડવાનો હતો, એના પછી પહોંચી ગયા છીએ ને. પાછળ જે દેખાય, કદાચ તમને દેખાતું હશે, એ ઉમરેચાવાળું મંદિર છે. હું ઝૂમ કરીને પાછળના કેમેરાથી બતાવીશ. અને ભાઈ આ એક શેડ નવું બન્યું છે ગામનું અને આ મહાકાળી માતાજીનું મંદિર છે. તો ભાઈ આ છે મહાકાળી માતાજીનું મંદિર. સાંજના ટાઈમે ભાઈ પૂજા થાય એટલે લોકો આવે. હાલ કોઈ છે નહીં. કાવ્યા ભાઈ હજુ રસ્તામાં જ છે, વાતો કરતી આવે છે મારા સાડીથી. અને જોઈ શકો છો આ મંદિર છે આપણા ગામનું. જય આ શેડ એક નવો બનાવ્યો છે ને. હું જે વાત કરતો હતો ઉમરેચાવાળા પહાડની, એ હું તમને બતાવી દઉં. તો જો ભાઈ આ સામે છે એ ભાઈ ઉમરેચા જે મિની પાવાગઢ હાલ કહેવાય છે એ મંદિર છે. જોઈ શકો છો આ શિવ ભગવાનની જે મૂર્તિની વાત કરતો તો એ અહીંયા છે. અને આ બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર છે. અને ભાઈ આવો વ્યૂ છે. આ સુદાસનાના પહાડ છે, ભાટવાસ, ઉમરેચા, આ બધા પહાડ લાઇનસર છે. અને આ આપણા ગામનો પહાડ છે. આવું વ્યૂ છે ભાઈ. આ બાજુ સતલાસના ભાલુસનાના પહાડ છે. અને આ આપણું મસ્ત સુંદર મજાનું ગામ છે ભાઈ. જોઈ શકો છો મસ્ત પહાડની નજીક. અને આપણું ઘર અહીંયા છે, નવું ઘર અહીંયા છે, જૂનું ઘર ત્યાં છે. અને આ ટાવર હમણાં જ બન્યું છે એરટેલનું. તો ભાઈ આવું વ્યૂ છે. અને આંબા અને કેળું અને જાસૂદ બધું વાયેલું છે અહીંયા. આ બીજું એક સિકોતર માનું મંદિર છે. પેલી બાજુ ગોગ મહારાજનું મંદિર છે.
અને પેલું જે હું પાણીની ટાંકીની વાત કરતો હતો એ આપણું બોરવાળું પાણી અહીંયા આવે છે અને ત્યાંથી જાય છે ભાઈ ગામમાં. તો હું એ બી બતાવી દઉં. અને એક નવો રસ્તો જે ગામના આ પહાડ પરથી મતલબ આ મહાકાળી માના મંદિરથી સામે એક વૈરાહી માતાજીનું મંદિર છે ત્યાં જાય છે. તો હું એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા જોઈ શકો છો આ જે રસ્તો નવો બની રહ્યો છે, આ ટોયલેટ ને બાથરૂમ પણ હમણાં જ બનાવ્યા છે. આ પાણી છે, અહીંયા પાણી આવે છે. અને આ જો આ રસ્તો છે એ પહાડ પરથી થઈને આ રીતે કોતરણી કરીને ત્યાં એક મંદિર છે વૈરાહી માતાજીનું, ત્યાં જશે. તો ભાઈ આવું છે કંઈક અમારા ગામનું મહાકાળી માતાજીનું મંદિર. તો ભાઈ જોઈ શકો છો આ કટ ખતરનાક છે, અહીંયા સાવધાન રહેવું. અને આટલા તાર નખાશે એના પછી અહીંયા બોર્ડર બની જશે એટલે કોઈ પડે નહીં. અને ભાઈ લાગે છે કદાચ આ રસ્તો અહીંયા પહોળો થશે આટલે સુધી, એટલે અહીંયા ગાડીઓ આવે એના માટે ઓલરેડી એક રસ્તો બનાવેલો છે અને અહીંયા પહોળો કરી દેશે એટલે મસ્ત ગાડીઓ આવી શકે. તો ચલો ભાઈ આપણે જઈએ સીધા ગામમાં. અહીંયાથી આપણું ઘર દેખાશે, જોઈ શકો છો આ સામે આપણું ઘર છે અને આ બાજુ ગામમાં જવાનો રસ્તો છે. અહીંયા ભાઈ આપણા મિત્ર મયંકભાઈનું ઘર છે અને ત્યાં છોકરાઓ ટ્યુશનમાં છે કદાચ દેખાય તો. અને આપણે અહીંયાથી ઉતર્યા અને અહીંયા જઈ રહ્યા છીએ ભાઈ. ચલો તો ભાઈ આ આપણું ગામ છે, જોઈ શકો છો વ્યૂ. અને આપણે મયંકભાઈના ઘરે જઈને હવે નીકળ્યા છીએ ગામમાં. જોઈ શકો ભાઈ મોર. અને આપણે પાછા ઘરે આવી ગયા છીએ. મોરભાઈ ચણાઈ આવી ગયા, બા ગાયો દોવે છે. અને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને ગામમાં ભાઈ જાઓ, અમે ગયા હતા મયંકભાઈના ઘરે એટલે એમને પહેરામણી કરી. ગામડાઓમાં ભાઈ ગમે તેના ઘરે જાઓ એટલે તમને પહેરામણી કંઈક ના કંઈક કરે જ. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો અમારી મહેનત માટે, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તમે નેક્સ્ટ વ્લોગ આનાથી પણ સારો જોઈ શકો. તો ચલો મળીએ નવા વ્લોગમાં.